નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં હું આપની સાથે નિલેશ રાઠોડ. સમાચારમાં વાત કરીએ તો ગોવા નાઇટ ક્લબ આગ કેસમાં વિદેશ મંત્રાલયના ક્લબના માલિકો સૌરભ લુથરા અને ગૌરવ લુથરાના પાસપોર્ટ રદ કરાશે. ગોવા સરકારે વિદેશ મંત્રાલયને પત્ર મોકલ્યો છે. બીજી તરફ તપાસ એજન્સીઓને અકસ્માત સંબંધિત નવા પુરાવા પણ મળ્યા છે. 6 ડિસેમ્બરની રાત્રે ક્લબમાં આગ લાગ્યા બાદ જ્યારે ફાયર બ્રિગેડની ટીમ આગ ઓલવવાનું કામ કરી રહી હતી ત્યારે લુથરા બંધુઓ થાઇલેન્ડની ટિકિટ બુક કરાવી રહ્યા હતા. અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે લુથરા ભાઈઓએ 7 ડિસેમ્બરે સવારે 1:17 વાગે ટ્રાવેલ પ્લેટફોર્મ પર લોગિન કર્યું હતું. બંને સવારે 5:30 વાગે દિલ્હીથી ફુકેટ માટે ઇન્ડિગો ફ્લાઇટની 6E1073માં ઉડાન ભરી. બીજી તરફ ગોવા પોલીસ ઉપરાંત દિલ્હી પોલીસ પણ આ મામલાની તપાસ કરી રહી છે. ખરેખરમાં ક્લબ સાથે સંકળાયેલ માલિકો, ભાગીદારો, મેનેજર અને કેટલાક કર્મચારીઓ દિલ્હીના રહેવાસી હતા. એક કેસ દિલ્હીમાં પણ નોંધવામાં આવ્યો છે. ઇન્ડિગો એરલાઇન્સમાં છેલ્લા 1 અઠવાડિયાથી ચાલી રહેલા સંકટને પગલે